لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. આપણે અમુક વખતથી અબદિયત ઉપર વાત કરી રહ્યા છીએ કે ઇન્સાન અલ્લાહનો બંદો નથી બની શકતો જ્યાં સુધી કે એની જિંદગીમાં ચાર સંબંધને ના સુધારી શકે. એમાંથી પહેલો સંબંધ આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસલામ ફરમાવે છે કે અલ્લાહ સાથેનો સંબંધ છે. અને અલ્લાહ સાથેના સંબંધમાં અગર જો ઇન્સાન પાસે 7 વસ્તુ ના હોય તો એ અલ્લાહનો ખરો બંદો નહીં કહેવાય, અબ્દુલ્લાહ નહીં કહેવાય. માટે જરૂરી છે કે આપણે આપણી જિંદગીમાં 7 વસ્તુને આપણે સરખી કરી નાખીએ. એમાંથી સૌથી પહેલી વસ્તુ અલ્લાહના હકને અદા કરવું. બીજી વસ્તુ અલ્લાહે જે લિમિટ મુકર્રર કરી છે, હદ નક્કી કરી છે, એ હદને ધ્યાન રાખવું અને હદને પાસે ના કરવું. ત્રીજી વસ્તુ છે કે અલ્લાહે જે વસ્તુ, જે કિસ્મત આપણા માટે લખી રાખી છે, જે આપણા માટે મુકર્રર કર્યું છે, એના ઉપર રાજી રહેવું. આ 3 વસ્તુ ઉપર વાત કરી ચૂક્યા અને ગઈ શબે જુમાના આપણે ચોથી ઉપર વસ્તુ પર વાત કરવાની શરૂઆત કરી હતી. એ છે શુક્ર. કે અગર જો આપણે અલ્લાહ સાથે સંબંધ, આપણો રિલેશન સારો કરવો છે તો આપણે અલ્લાહના શુક્રગુજાર બંદા બનવું પડશે. તો ગઈ મજલિસમાં આપણે વાત કરી હતી કે શુક્રનું મહત્વ શું છે અને કઈ કઈ જગ્યાએ આપણે શુક્ર કરવો જોઈએ, કઈ ખાસ જગ્યા એવી છે કે જ્યાં શુક્ર ના ભૂલવો જોઈએ. આજે એ જ મૌઝૂને આપણે આગળ વધારીએ કે ભાઈ શુક્ર તો કરવાનો છે, દરેક હાલમાં શુક્ર કરવાનો છે, અમુક ખાસ જગ્યા છે ત્યાં પણ શુક્ર કરવાનો છે, પણ શુક્ર કરવો કેવી રીતે? શું હું ખાલી બોલી દઉં કે માશા અલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ તો શું થઈ ગયું? આ કાફી છે? મને પૈસા મળ્યા કે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ સીધું? અગર જો આ જ શુક્ર હોય તો આપણને એમ થાય કે કંઈક ઘટે છે. અગર જો કોઈ માણસ તમારામાંથી કોઈ દાખલા તરીકે એક સ્ટીલો મને આપે, હું કહું મેસી, હવે એ મેસી કહી દીધું, શુક્ર થઈ ગયો. પછી હું એક કાગળ લઉં અને એ સ્ટીલોથી એ માણસ વિશે ગાળો લખવા માંડું. આખો ગાળોથી ભરીને લેટર લખીને એને મોકલાવી દઉં કે જો આ સ્ટીલો આપી હતી એનાથી મેં તને ગાળો લખી છે. બોલો માણસ કે તું કેવો માણસ છો? હમણાં તું મને મેરસી કહીને ગયો અને મારી જ સ્ટીલોથી તું મને ગાળો લખે છે? તને શરમ નથી આવતી? એવી જ હાલત આપણી અલ્લાહ સાથે છે. ખુદા આપણને રોજ બરોજ નવી નવી નેમતો આપે છે, પણ આપણે શું કરીએ છીએ? એ નેમતથી આપણે અલ્લાહનો શુક્ર કરવો જોઈએ. ખુદાવંદી આલમ હદીસે કુદસીમાં ઇરશાદ ફરમાવે છે કે એ મારા બંદા, મારા તરફથી તને રોજ નવી નવી નેમતો નસીબ થાય છે, પણ તારા તરફથી મને રોજ નવી નવી માસિયત પહોંચે છે. આ શુક્ર ના થયું. આપણે અહલે બૈત અલૈહિસ્સલામની હદીસોનું વાંચન કરીએ, એમની જિંદગીનો આપણે સ્ટડી કરીએ તો આપણને ખબર પડશે કે ઘણી એવી હદીસો મોજૂદ છે શુક્ર કરવા બાબતે. અગર જો બધાનો ખુલાસો કરીએ તો આપણને 3 વસ્તુ જાણવા મળશે.
માસૂમીન અલૈહિસ્સલામની હદીસોમાંથી કે આપણે આપણી જિંદગીમાં શુક્ર બાબતે આ ત્રણ વસ્તુનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે, બહુ મહત્વ રાખે છે. અને એ ત્રણ વસ્તુ શું છે? તો કે ઇન્સાને અલ્લાહનો શુક્ર કરવો જોઈએ. એમાં પહેલી વસ્તુ એ છે શુક્રે ઝબાની. પહેલું શુક્ર ઝબાની, ઝબાનથી શુક્ર કરવો જોઈએ. આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે આ શુક્ર ઝબાની શું છે? તો કે જ્યારે પણ તમને કોઈ નેમત મળે તમે અલ્હમ્દુલિલ્લાહ, ચાહે નાની નેમત હોય ચાહે મોટી નેમત હોય, એના ઉપર અલ્હમ્દુલિલ્લાહ કહેવું જરૂરી છે. સવારે ઉઠ્યા તો આપણને એક દિવસ મળ્યો ને, તો એના ઉપર અલ્હમ્દુલિલ્લાહ કહીએ. રાત્રે સુવા મળે છે, અલ્હમ્દુલિલ્લાહ કહીએ. દરેક જગ્યા ઉપર અલ્લાહની હમદો સનાને આપણે કરતા રહીએ. આ થયો ઝબાનથી શુક્ર. ઘણી વખત આપણે બેઠા હોય, આપણે કહીએ કે અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ મને ઘણું બધું આપ્યું છે. ના, એ કાફી નથી. અલ્લાહની નેમતો આપણી પાસે કઈ કઈ છે એને યાદ કરીએ. એ યાદ કરીને આપણે અલ્હમ્દુલિલ્લાહ કહીએ કે ખુદાએ અલ્હમ્દુલિલ્લાહ કે મારી પાસે આંખ છે, અલ્હમ્દુલિલ્લાહ કે મારી પાસે કામ છે, અલ્હમ્દુલિલ્લાહ કે મારી પાસે આંખ છે, મારી પાસે હાથ પગ શરીર છે કે હું કામ કરી શકું છું, અલ્હમ્દુલિલ્લાહ કે મારી પાસે અહલે બેત અલૈહિસ્સલામ છે કે જેનાથી મારી હિદાયત થઈ છે, અલ્હમ્દુલિલ્લાહ મારા ગામમાં મસ્જિદ છે. આ બધી નેમતોને યાદ કરીએ અને અલ્હમ્દુલિલ્લાહ. આ એક વસ્તુ. આ જ શુક્ર ઝબાનીમાં, ઝબાનથી શુક્ર કરવામાં બીજી વસ્તુની જે જરૂર છે કે એક આ નેમત અલ્લાહ તરફથી છે એનો તો શુક્ર કરવાનો છે, પણ સાથે સાથે જે શુક્રનો વસીલો બને છે એનો પણ શુક્ર કરવો જરૂરી છે. કેવી રીતે? ખુદાવંદી આલમ પાસે મેં રિસ્ક માંગ્યો, ખુદાએ મને રિસ્ક વાસે ઇનાયત કરી, અલ્હમ્દુલિલ્લાહ. કોઈ ખુદાનો વસીલો બને છે અને મારા સુધી કોઈ માણસ હસ્તકથી રિસ્કે વાસે પહોંચે છે, પહોળી રોજી પહોંચે છે. મારા માટે જરૂરી છે કે હું એ માણસનો પણ શુક્ર કરું, એ વસીલાનો પણ શુક્ર કરું. આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસલામ ફરમાવે છે કે કયામતમાં અમુક માણસોને ખુદાવંદી આલમ ભેગા કરશે કે જે માણસો બીજા લોકોનો શુક્ર નહોતા કરતા, મેરસી નહોતા કરતા, આભાર નહોતા માનતા. એને બોલાવશે કે તમે દુનિયામાં મારો શુક્ર નથી કર્યો. તો કે ખુદા, અમે તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કહેતા, શુક્રનો સજદો કરતા, 2 રકાત શુક્રની નમાઝ પણ પડતા. ખુદા, તેમ છતાં ખુદા તું મને કહે છે, તું અમને કહે છે કે અમે તારો શુક્ર નહોતા કરતા. તો કે બરાબર છે, તમે મારો શુક્ર કરતા હતા, પરંતુ જે વસીલાથી મેં તમને આ નેમતો પહોંચાડી એ વસીલાનો એટલે કે એ માણસોનો તમે શુક્ર નહોતા કરતા, રિમેર્સીમાં નહોતા કરતા, જાણે તમે મારો શુક્ર નથી કર્યો. તો જ્યારે શુક્ર ઝબાની આપણે કહીએ ત્યારે 2 વસ્તુની જરૂર છે. એક નેમતોને યાદ કરી અલ્લાહનો શુક્ર કરીએ અને જેના હસ્તક આપણા સુધી નેમતો પહોંચી છે એનો પણ શુક્ર કરીએ. આ એક વસ્તુ. આને શું કહીશું? આ શું થયું? શુક્ર ઝબાન. પરંતુ આ કાફી નથી. એ નથી કે ચાલો હું અલ્હમ્દુલિલ્લાહ કહી દીધું થઈ ગયું. નહીં, આના સાથે જરૂરી છે કે એ શુક્ર મારા દિલથી પણ નીકળવો જોઈએ, કે જેને શુક્ર કલ્બી કહેવામાં આવે છે. દિલથી શુક્ર કરવો. નહીતર ઘણા માણસોનું ધ્યાન કંઈક ઇમાનમાં હોય કે મારા પાસે બંગલાની ગાડી થઈ જાય, અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ ની તસબીહ કરતો હોય, પણ દિલમાં મારે કંઈક જરાય ધ્રુજારી ના આવે, તો આ શુક્ર કામનો નથી. આ ફક્ત ઝબાનની બળબડાહટ આપણે કહીશું. માટે જરૂરી છે કે ઝબાનની સાથે આ દિલ પણ અલ્લાહનો શુક્ર કરવો જોઈએ. ઘણા ઇન્સાન
દુનિયામાં એની પાસે નેમતો પુષ્કળ હોય. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાવંદી આલમ પાસે બધાને નેમતો જે છે એ બધાને સલામત રાખે. ઘણા માણસોને આપણે જોઈએ છીએ મારું મારું બહુ કરતા હોય. આ મારું છે, આ મારું છે, આ મારું છે. મોટર મારી, બંગલો મારો, જમીન મારી, પ્રોપર્ટી મારી, તંદુરસ્તી મારી, આ બધું મારું મારું બહુ થતું હોય છે. પણ અગર જો ઇન્સાન આ મારું મારું કહેવાને બદલે અલ્લાહ તરફથી મને આપવામાં આવેલ છે એ અગર જો દિલમાં બેસાડી લઈને તો આ અલ્હમ્દુલિલ્લાહ પછી જબાનથી જ નહીં નીકળે, બલકે ક્યાંથી નીકળશે? હૃદયના ઊંડાણમાંથી નીકળશે, દિલના ઊંડાણમાંથી નીકળશે. આપણી પાસે બે એક્ઝામ્પલ છે, ઘણી વખત મજલિસમાં શાયદ વાત કરી ગયો હોય. એક કારૂનનું અને બીજું જનાબે સુલેમાન. આ બંને પાસે પુષ્કળ દોલત હતી. જનાબે સુલેમાનની તો વાત ના કરી, બાદશાહત હતી, જિન્નાત, હવા, ઝાડ, પાન, પરિંદા બધા ઉપર. કારૂન પાસે પણ બહુ ખજાનો હતો. પણ આ બંનેમાં ફેર શું હતો? કારૂન કહેતો હતો ઉતીતુહુ અલા ઇલ્મિન, કે આ બધું મેં મારી હોશિયારીથી ભેગું કર્યું છે. અને જનાબે સુલેમાન શું કહેતા હતા? હાઝા મિન ફضل રબ્બી, કે આ મારા પરવરદિગારના ફઝલો કરમથી મારા પાસે છે. તો હવે આપણા પાસે છે તો વાંધો નહીં, સારી વસ્તુ છે, હોય તો ખુદાવંદી આલમ સલામત રાખે. પણ ધ્યાન એ રાખવાનું છે કે એમાં મારે શુક્ર કરવાનો છે, તો હું મારું મારું ના કરી રાખું, બલકે કહું કે હાઝા મિન ફઝલ રબ્બી, તો મારો શુક્ર થયો કહેવાશે. ઘણી વખત હદીસમાં છે કે કોઈ માણસ ખાલી એક ગ્લાસ એના પાસે પાણી હોય ને તો એ પાણીમાં જન્નત વાજિબ કરાવી લે. તમને એમ થાય કે એક ગ્લાસ પાણીમાં જન્નત વાજિબ થઈ જાય? હા, રસ્તો દેખાડો. હવે તમે મારા, હું જયારે પાણી પીતો હોય ત્યારે ના જોજો કે આગામ કરેશ કે નહીં, પણ આ હદીસ તમારા સમક્ષ બયાન કરો. ખુદાવંદી આલમ મને ને તમને સર્વોને આના ઉપર અમલ કરવાની તૌફીક નસીબ કરે. પણ ઘણા માણસો એવા હોશિયાર હોય છે કે એક પાણીનો ગ્લાસ એના પાસે હોય તો એનાથી અલ્લાહનો શુક્ર એવી રીતે કરે છે કે જન્નત વાજિબ થઈ જાય છે. કેવી રીતે? દિલથી શુક્ર કરે છે. હાથમાં પાણીનો ગ્લાસ પીવું છે, પ્યાસ લાગી છે, બોલશે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, પાણીનો ગ્લાસ પીશે. હજી એની તરસ નહીં છીપાણી હોય અને પાણી પૂરું નહીં થયું હોય ને પાણી મોઢામાંથી કાઢશે, એટલે ગ્લાસ હોઠ તરફથી આગો લઈ જશે અને કહેશે અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ તે મને આ પાણી નસીબ કર્યું. વળી પીશે, થોડું પીને પછી કહેશે કે અલ્હમ્દુલિલ્લાહ, અને વળી પીશે, એટલે કે 3 ઘૂંટમાં પાણી પીશે. અને દર વખતે અલ્લાહને યાદ કરીને દિલથી જ્યારે કહેશે અલ્હમ્દુલિલ્લાહ, ખુદાવંદી આલમ કહેશે કે આ મારો બંદો મારા એક ગ્લાસ પાણીને પીવામાં મને 3 થી 4 વખત યાદ કરે છે. એક વખત બિસ્મિલ્લાહ અને 3 વખત અલ્હમ્દુલિલ્લાહ, તો હું મારા બંદાને જન્નતમાં ના રાખું? તો આપણા માટે જરૂરી છે. આ તો ખાલી પાણીની એક મિસાલ. આપણી પાસે તો પુષ્કળ એવી નેમતો છે કે જેના ઉપર આપણે દિલથી અલ્હમ્દુલિલ્લાહ કહી શકીએ. જ્યારે આ વસ્તુ આપણે કરી શકીએ તો ખુદાવંદી આલમ કહે છે કે આ મારો બંદો એ છે કે જે મારી નેમતોની કદર કરે છે, તો હું એને આ દુનિયાની ફાની નેમતો કરતા એને આખિરતની બાકી રહેવા વાળી નેમતો અતા કરીશ. આ થયું શુક્રે કલ્બી. એક શુક્રે ઝબાની, એક શુક્રે કલ્બી. ત્રીજી વસ્તુ હજી જરૂરી છે કે શુક્રે રફતારી જેને કહેવાય, કે જે શુક્ર આપણા શરીરના ભાગોથી જાહેર થવું જોઈએ. અને એમાં પણ 2 વસ્તુ છે. કઈ કઈ વસ્તુ? કે અલ્લાહે આપણને જે નેમતો આપી છે ને એની ઉપર અગર જો કઈ વાજિબાત ખુદાવંદી આલમે રાખી છે તો એનો હક અદા કરીએ. દાખલા તરીકે ખુદાએ પૈસા આપ્યા તો એમાં ખુમ્સ અને ઝકાત રાખ્યું, આપણે દઈએ. ખુદાવંદી આલમે આપણને ઇલ્મ આપ્યો તો એને બીજા સુધી પહોંચાડીએ. ખુદાવંદી આલમે આપણને સ્ફૂર્તિ અને તાકાત આપી છે, રોઝા રાખીએ, નમાઝ પઢીએ. અગર દોલત આપી છે, હજ કરીએ. જે વસ્તુમાં ખુદાવંદી આલમે વાજિબાત રાખી છે એ વાજિબાતને અદા કરવી એ અલ્લાહનો શુક્ર છે શરીરના ભાગોથી.
કોણ ફરમાવે છે? આપણા ચટાઈમાં. અને સાથે સાથે ફરમાવે છે કે અલ્લાહનો શુક્ર ઈ છે કે ખુદાવંદી આલમે જે વસ્તુની મનાઈ કરી છે એનાથી આપણે દૂર રહીએ. આ થયો શુક્ર. હવે આપણે આ કરશું બધું, આ તો બધી બહુ માથાકૂટ છે. આ કરશું આપણને ફાયદો શું? હું જલ્દી 1 નહીં 5 ફાયદા તમને બયાન કરતો જાઉં. કેટલા? સાંભળવાની તાકાત હોય તો એક સલવાતનો સહારો આપો. એક ફાયદા વિશે આપણે ગયા શબે જુમાના પણ વાત કરી ચૂક્યા કે અગર જો આપણે આ રીતે અલ્લાહનો શુક્ર કરશું 3 રીતે, જબાન, દિલ અને શરીરના ભાગોથી, તો શું ફાયદો થશે? શું ફાયદો થશે? આપણી નેમતોમાં વધારો થાય છે. કોણ કહે છે? કુરાન. લઇન શકરતુમ લઅઝીદન્નકુમ. તમે મારી નેમતોનો શુક્ર કરશો તો હું તમારી નેમતોમાં વધારો કરીશ. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે નજાત અને કામયાબી મળશે. આપણે આ દુનિયામાં ખુદાની બારગાહમાં દુઆ કરતા હોઈએ છીએ કે ખુદા મારી આકિબતને તો ખૈર કર, મને કામયાબી અતા કર, મને જન્નતથી નજાત ઇનાયત કર, આ જહન્નમથી નજાત ઇનાયત કર. આ નજાત અને કામયાબી જોવે છે તો ખુદાવંદી આલમ કુરાન મજીદમાં સૂરે આરાફ આયત નંબર 69 ફરમાવે છે, ફઝકુરુ આલા અલ્લાહિ લઅલ્લકુમ તુફલિહુન, કે તમે અલ્લાહની નેમતોને યાદ કરો કે જેથી તમે નજાત મેળવી શકો, કામયાબી મેળવી શકો. હવે નજાત અને શુક્રને શું રિલેશન? તો ફરમાવે છે એક ઇન્સાન જ્યારે બેઠો બેઠો અલ્લાહની નેમતોને ગણશે, મગજમાં વિચાર કરશે મારા પાસે કેટલી બધી નેમતો છે અલ્લાહ તરફથી, તો કહેશે કે હા ખુદા મને રોજ ખાવાનું દે છે, અને એક વાનગી નહીં, મુફો ને એના રીટા ને મોગો ને સલાદ ને ફ્રીજ ને કેટલું બધું આપે છે. આ બધી નેમતોને જ ગણવા બેસો તો કોના તરફથી મને દેખાશે? ત્યાં મને અલ્લાહ દેખાશે. તો હવે જેમ જેમ ઇન્સાન નેમતોને અલ્લાહ તરફથી ગણીને યાદ કરશે તો પછી આ ઇન્સાનને દિલમાં શોખ જાગશે કે હું અલ્લાહના અમ્ર ઉપર, અલ્લાહના હુકમ ઉપર તસ્લીમ થઈ જાઉં. તો એ જ રસ્તો કામયાબી તરફ લઈ જશે. આ બે વસ્તુ, નજાત અને કામયાબી. ત્રીજી વસ્તુ કે ખુદાવંદી આલમ રાજી થશે. એક બાળક જે છે પોતાની માને જ્યારે કહે કે મેરસી, આભાર વ્યક્ત કરે, એ માને કેટલો ગમે. માનું દિલ ઝૂમી ઉઠતું હોય છે, બાપનું દિલ ઝૂમી ઉઠે છે કે જ્યારે દીકરો જે છે એ બાપનો અથવા માને રિમેરસી કરતો દેખાય. બાપ તમે મારા માટે કેટલી મહેનતો, કેટલી જહેમતો ઉઠાવી, તમારો આભાર વ્યક્ત કરું છું, તમને રિમેરસીમાં કહું છું. એ બાપ ખુશ થાય. ખુદાવંદી આલમ તો એ બાપના દિલમાં મોહબ્બત રાખવા વાળો છે, એ માના દિલમાં મોહબ્બત રાખવા વાળો છે. તો એવી રીતે અગર જો ઇન્સાન અલ્લાહની બારગાહમાં શુક્ર કરે તો ખુદા કેટલો રાજી થાય કે મારો બંદો મારી બારગાહમાં આવ્યો છે. એટલા માટે તો કહેવામાં આવે છે કે નમાઝે શબ માટે ઉભા થાવ. શું કામ? કારણ કે જ્યારે ઇન્સાન નિંદરને મૂકીને અલ્લાહની બારગાહમાં નમાઝે શબ પડવા ઉભો થાય છે, ખુદાને એટલું પસંદ આવે છે કે મારો બંદો મારી બારગાહમાં મારી ઇબાદત કરવા માટે હાજર થયો છે. તો હવે હું એને ગરીબ રાખું, હું એની ઇજ્જતને નીચે થવા દઉં? આ ખુદાને પસંદ આવે છે એટલે આ બધી વસ્તુ આપણને અદા કરે છે. તો ત્રીજી વસ્તુ એ છે કે ઇન્સાન જ્યારે અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે તો ખુદા રાજી થાય છે. અને ખુદાવંદી આલમ કુરાનમાં પણ આ વસ્તુને ઇરશાદ ફરમાવે છે. સૂરે ઝુમર આયત નંબર 7 ફરમાવે છે, વઇન તશકુરુ યરદહુ લકુમ, કે અગર જો તમે અલ્લાહની બારગાહમાં શુક્ર કરશો ને તો ખુદા તમારા લોકોથી રાજી થશે. આપણે દરેક કામ શું કામ કરતા હોય કે ખુદા રાજી થાય, ખુદાની નજદીકે હાસિલ. તો જરૂરી છે કે આપણે શુક્ર કરીએ. તો શુક્ર કરવાનો ત્રીજો ફાયદો એ છે કે આપણો પરવરદિગાર આપણાથી રાજી થાય છે. ચોથો ફાયદો, આપણે એમ કહીએ છીએ કે દુનિયામાં મુસીબત વધારે છે, વ્યાધિ વધારે છે, પ્રોબ્લેમ વધારે છે. એ બધી વસ્તુનું કારણ એ છે કે આપણે અલ્લાહના શુક્રગુજાર બંદા નથી.
અગર જો આપણે અલ્લાહના શુક્રગુજાર બંદા બની જઈએ ને તો ખુદાવંદી આલમ આપણે કે આ મુસીબતોને હટાવી લેશે. એટલું જાણી લઈએ, જે પણ મુસીબતો આપણા ઉપર નાઝિલ થાય છે, ચાહે કિડનેપિંગની હોય, ચાહે ઇનસિક્યુરિટીની હોય, ચાહે આ જીરામાં તાપકા થાય છે, શું કહેવાય, ખોપે થાય છે, એ હોય, ચાહે આપસમાં ઝઘડા, આ બધી વસ્તુનો મૂળ અગર કાંઈ વસ્તુ હોય તો એ છે કે અલ્લાહની બારગાહમાં આપણે શુક્ર નથી કરતા. કેવી રીતે? તમે આ કેવી રીતે કરશો? કુરાનની આયત છે, વલવ અન્ના અહલલ કુરા આમનુ વત્તકુ. અગર જો ગામવાસીઓ અહલે કુરા અગર જો ઈમાન લઈ આવત અને તકવા ઇખ્તિયાર કર, લફતહના અલૈહિમ બરકાતિન મિનસ સમાઈ વલ અર્દ. તો અમે શું કરત આ ગામવાળાઓ માટે? એની માટે જમીન અને આસમાનમાંથી બરકતના રસ્તા ખોલી દે, બરકતના દરવાજા ખોલી દે. હવે વિચાર કરીએ, અગર જો આપણે શુક્રગુજાર હોઈએ, અલ્લાહની બારગાહમાં ઈમાન અને તકવા સાથે આપણે અલ્લાહની હુકમ ઉપર અમલ કરતા હોય તો શું થાય? દરવાજા ખોલી જાય, પછી પ્રોબ્લેમ અને મુસીબત ના હોય. પણ આપણે શું કરીએ છીએ? વલાકિન કઝબુ. ખુદાવંદી આલમ કહે છે, પરંતુ આ લોકોએ નાશુકરી કરી, મારી આયતોને ઝુઠલાવી, નાશુકરી કરે છે. ફાખઝનાહુમ બિમા કાનુ યક્સિબુન. તો અમે શું કર્યું? એ લોકો જેવું કરે છે, હવે એને એવું ભોગવવા માટે મજબૂર કરીએ છીએ. મારો તર્જુમો છે, પરંતુ દકીક તર્જુમો શાયદ ના હોય. કહેવાનો મકસદ, અગર જો આપણે શુક્રગુજાર હશું, બરકત આપણી ઉપર આવશે. પણ અગર જો ના શુક્રી કરશું તો મુસીબતના જિમ્મેદાર પણ ખુદ આપણી પોતાની જાત. અને પાંચમી વસ્તુ કે ગુનાહોથી દૂરી થાય છે. ખુદાવંદી આલમ પણ સૂરે આરાફ આયત નંબર 74 માં ફરમાવે છે, ફસ્કુરુ અલા અલ્લાહી વલા તઅસૌ ફિલ અર્ઝે મુફસિદીન. કે તમે અલ્લાહની નેમતોને યાદ કરો અને જમીન ઉપર ફસાદ ના કરો. હવે આ વસ્તુ, પાંચમી વસ્તુ, આપણે અલ્લાહની નેમતોને યાદ કરશું તો શું થશે? આપણને ગુનાહોથી પણ દૂરી કરવાનું મન થશે. માટે કોશિશ કરીએ હંમેશા અલ્લાહનો શુક્ર કરીએ, જબાનથી, દિલથી, શરીરના ભાગથી. તો જેનાથી ફાયદા કેટલા છે? 5 ફાયદા. નેમતોમાં વધારો, ખુદા રાજી થાય, અથવા તો ખુદાવંદી આલમ આપણા માટે બરકતો ખોલી નાખે, ખુદાવંદી આલમ આપણને નજાત ઇનાયત કરે, ખુદાવંદી આલમ આપણને ગુનાહોથી બચાવી નાખશે. આ બધા ફાયદા શુક્રમાં સમાયેલા છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને કરબલાના મેદાનમાં આપણે જોઈએ તો શું કહે છે? આટલી બધી મુસીબતો પડે છે, તેમ છતાં અલ્લાહના શુક્રગુજાર બનતા છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા 11 મુહર્રમના નમાઝે શબ અદા કરે છે. શું છે આ? શુક્ર ખુદા છે. કેવી નમાઝે શબ? જ્યારે 72 જનાઝા ઘરમાંથી નીકળી ગયા તેમ છતાં નમાઝે શબ કઝા નથી થતી. હાથમાં રસી બંધાયેલી, ભૂખ અને પ્યાસનો સફર, થાકોડાનો સફર કુફા પહોંચે છે. તંબુમાં નથી રાખવામાં આવતા, જમીન પર રાખી દેવામાં આવે છે. ત્યાં પણ ખુદાને યાદ કરી નમાઝે શબ અદા કરે છે. પરંતુ હારે શામનો જિંદાન, જ્યારે શામના જિંદાનમાં ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ સવારે ઉભા થાય છે, શું જોવે છે? ફૂફી ઝૈનબ સવારે બેસીને નમાઝે શબ અદા કરે છે. પૂછે છે, અરે ફૂફી અમ્મા, કરબલાથી આ શામ સુધી દરેક મરહલામાં મેં તમને જોયા, તમે નમાઝે શબને ઉભા રહીને અંજામ આપતા. આજે શું થઈ ગયું કે બેસીને નમાઝ અદા કરો છો? ફરમાવે છે, એ બેટા સૈયદ સજ્જાદ, જે ખાવાનું આપણને દેવામાં આવે છે એનાથી બચાવવાનું પણ પેટ નથી ભરાતું. હું મારા ભાગની કસા બચાવવા થશે. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا. خدایا واسطه محمد نے آل محمد
हमारी अमजली से अज़ान कबूल फरमा, हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारी इबादत ने दात कबूल फरमा, जो मोमिन ने मोमिनात बीमार जो खुदा में शफाए कामिल ने आजिल इनायत फरमा, मरोमिन ने मरवात मगफिरत फरमा, शियान हैदर करार ने जान माल इज्जत आबरू ने हिफाजत फरमा, दुश्मनान इस्लाम ने निस्तो नाबूद फरमा, खुदा बिहक मोहम्मद व आले मोहम्मद जमासो आगाम कितना भी काम करी रही है खुदा लोगों ने सुनाबूद फरमा, तारी बेशुमार लानत लोगों पर जल्द जल्द नाजिल फरमा, खुदा बिहक मोहम्मद व आले मोहम्मद हज़रत अयतुल्लाह सिस्तानी ने दीगर मराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा, खुदा बिहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ज़ुहूर में जल्द जल्द आजिल फरमा, अने मुने नाम शुमार फरमा, रब्बना तक़ब्बल मिन्ना